ગઈ તારીખ 11/6/2025ના રોજ એક સડક પીપળિયા ખાતે બનાવ બનેલો, જેમાં ફરિયાદી છે કૃણાલભાઈ સન ઓફ મેઘજીભાઈ મારું જાતે અનુજાતિ, જે સડક પીપળિયા ગામે રહેતા હોય. અને બનાવ એવો છે કે તે જ ગામમાં રહેતા સતીશભાઈ કિશોરભાઈ વેકરિયા, પછી માર્કંડ દેવેન્દ્રભાઈ વ્યાસ, અને ત્રીજા છે પ્રયાગ પ્રફુલભાઈ ચૌહાણ. આ ત્રણેય આરોપી જ્યારે આ ફરિયાદી ગામમાં શિખંડ લેવા જાય છે તો તેના વાળ બાબતે કોમેન્ટ કરેલી અને આ બાબતે બોલાચાલી કરી અને તેઓને મોટરસાઇકલ ઉપર લઈ જઈ અને જે બાપા સીતારામ છે અહીંયા વાળ થોડા કાપી નાખેલા હોય, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા બીએનએસ કલમ 140(2), 324, 352, 54 તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આ જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશનનો અલગથી પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આજ રોજ તારીખ 13 તારીખે તેઓને આ ગુનાના જે સેશન ટ્રાઇબલ ગુનો હોય તે ગુનાના કામે આ ત્રણેય આરોપી સતીશભાઈ, પ્રયાગ અને માર્કંડને ધોરણસર અટક કરવામાં આવેલા છે. અને ક્યાં વાહનમાં લઈ જવામાં આવેલા છે તે બાબતની અમો જાતેથી તપાસ ચલાવી રહ્યા છે. આરોપીઓ કોઈ બીજા ગુના કરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે. આમ ટૂંકા ગાળામાં આ ત્રણેય આરોપીઓને આ ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલા છે.